ફિનોલની મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા 2 નિપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પદ્ધતિ સૌથી વધુ સક્ષમ છે? તો સૌથી પહેલા તો આપણે ફિનોલની મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા કઈ 2 નિપજો મળે છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા ફિનોલનું બંધારણ દોરીએ, OH અને મંદ નાઇટ્રિક એસિડ, મંદ HNO3 સાથે પ્રક્રિયા કરતા આપણને ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ એવી 2 નિપજો મળે. કારણ કે HNO3 દ્વારા આપણને નાઇટ્રો ગ્રુપ છે એ મળે છે. તો OH પેલા ઓર્થોનાઇટ્રોફિનોલ પ્લસ પેરાનાઇટ્રોફિનોલ. NO2. ઓકે, આ 2 નિપજો મળે છે. બંનેમાં OH ગ્રુપ આવેલા છે, બંનેમાં નાઇટ્રો ગ્રુપ આવેલા છે. હવે આ બંને જે નિપજ મળે છે એનું અલગીકરણ આપણે કઈ રીતે કરવું તો એ નક્કી કરવા માટે આપણે એના બંધારણો સમજી લઈએ. પેલા ઓર્થોનાઇટ્રોફિનોલનું બંધારણ સમજીએ. OH અને NO2 ને હું આ રીતે વિસ્તૃત રીતે દર્શાવીએ તો N ડબલ બોન્ડ O, N સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O ઉપર માઇનસ ચાર્જ આવેલો હશે. તો અહીંયા આપણને હાઇડ્રોજન બંધ જોવા મળે છે. ઓક્સિજન અને આ હાઇડ્રોજન વચ્ચે નિર્બળ એવો હાઇડ્રોજન બંધ આપણને જોવા મળે છે. પણ એ હાઇડ્રોજન બંધ કેવો છે તો પોતાના અને પોતાના અણુમાં છે, તો એને આંતઃ આણવીય H બંધ કહેવામાં આવે છે. આંતઃ આણવીય. અને બીજું બંધારણ આપણે જોઈએ પેરાનાઇટ્રોફિનોલનું. OH, N સિંગલ બોન્ડ O, ડબલ બોન્ડ O આ રીતે દર્શાવું છું. અને એવો જ એક બીજો અણુ પેરાનાઇટ્રોફિનોલનો, જેમાં NO2 હું ઉપર તરફ દર્શાવું છું, N ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, નીચે OH ગ્રુપ આવશે. તો આમાં 2 અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે છે. આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે, અને એક હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે આંતર આણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. આંતર આણવીય હાઇડ્રોજન બંધ. હવે આ બંનેના બંધારણો તો સરખા જ છે, છતાં પણ બંનેની બાષ્પશીલતામાં તફાવત છે. શા માટે? કારણ કે અહીંયા એક અણુ છે એ બીજા અણુને પકડી રાખે છે. પેરા જે બંધારણ છે પેરાનાઇટ્રોફિનોલ, એમાં એક અણુ બીજા અણુને પકડી રાખે છે, એટલે એની બાષ્પશીલતા ઓછી છે. કારણ કે એ બેને છૂટા પાડવા માટે વધારે ગરમીની જરૂર પડશે, એટલે ઓછા બાષ્પશીલ છે. જ્યારે આ પેલું બંધારણ છે ઓર્થોનાઇટ્રોફિનોલ વાળું, એ વધુ બાષ્પશીલ છે, વધુ બાષ્પશીલ. તો જ્યારે 2 સંયોજનો વચ્ચે બાષ્પશીલતાનો તફાવત હોય, આપણે આ પ્રશ્નનો મેઇન કી પોઈન્ટ જોઈએ તો જ્યારે બાષ્પશીલતામાં તફાવત ધરાવતા 2 પ્રવાહીનું અલગીકરણ કરવામાં આવે છે, ત્યારે વરાળ નિસ્યંદન પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી બને છે. એટલે આપણો સાચો જવાબ આવશે વરાળ નિસ્યંદન.